પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ તથા પોકસોના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પીએસઆઈ તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી ચરણસિંહ ભોગીરામ કુસવા ઉંમર 27 રહેવાસી ગામ પરુઆ થાના કૌલારી જિલ્લા ધૌલપુર રાજસ્થાન નાને જયપુર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. આરોપી વિરુદ્ધ પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો પૂણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. ઉપરોક્ત ગુનાની હકીકત એવી રીતની છે કે સને 2024ની સાલમાં પકડાયેલ આરોપી સુરત શહેરના ગોડાદરા લક્ષ્મણનગર ખાતે રહી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો અને ફરિયાદીનાઓ પણ તેમના પરિવારની સાથે આરોપીના રૂમની બાજુમાં રહેતા હતા. તે દરમિયાન તેણે ફરિયાદીની સગીરવયની દીકરી સાથે પ્રેમસબંધ બાંધી ફરિયાદીની દીકરીને પૂણા ખાતેથી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ નાસી ગયેલ હતો અને આરોપી આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હતો. જેને મળેલ હકીકત બાતમી આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ છે. પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત.